જય શ્રી કૃષ્ણ. પ્રિય કન્યા રાશિના જાતકો, ક્યાં સુધી તમે નસીબનો વાંક કાઢી અને મન મનાવતા રહેશો? તમારી સાથે પણ આવું જ થાય છે ને કે તમે રાત દિવસ એક કરી કોઈ કામ પરફેક્ટલી પૂરું કરવા આવ્યા હો, બધું જ તમારા પક્ષમાં હોય અને છેલ્લી જ સેકન્ડે પાછા ઉલટા પડે અથવા તો આખી બાજી જ હાથમાંથી નીકળી જાય. સોશિયલ મીડિયા પર રોજ વિડીયો આવે છે કે કિસ્મત ચમકશે, પણ હકીકતમાં પરિણામ શૂન્ય કેમ મળે છે? તો કાન ખોલી આ રહસ્ય સાંભળી લો, કારણ કે ભૂલ તમારી ક્ષમતાની નથી, પણ ગ્રહોની આ આખી ગોઠવણ છે જે તમારી અગ્નિ પરીક્ષા લઈ રહી છે. દર્શક મિત્રો, સૌથી પહેલું કારણ છે રાહુ, જે હાલ તમારા છઠ્ઠા ભાવમાં બેસીને છુપાયેલા શત્રુઓ અને આસપાસના લોકો દ્વારા આંતરિક અડચણો ઊભા કરે છે. તે મનમાં કન્ફ્યુઝન અને અચાનક મોટો ડર પેદા કરે છે. આનાથી બચવા માટે રોજ સાંજે ઘર કે ઓફિસના સાઉથ વેસ્ટ એટલે કે નૈઋત્ય ખૂણામાં સુગંધિત ધૂપબત્તી પ્રગટાવો. બીજું કારણ છે શનિદેવ, જે તમારા સાતમા ભાવમાં બેસીને સંબંધોમાં તણાવ અને દરેક કામમાં વારંવાર ડીલે એટલે કે વિલંબ લાવે છે. શનિદેવ તમારી ધીરજની કઠિન પરીક્ષા લઈ રહ્યા છે. આના નિવારણ માટે શનિવારે કાળા તલ અથવા અડદનું દાન કરો અને જરૂરિયાતમંદોની સેવા કરો. મિત્રો, ત્રીજું કારણ છે કેતુ, જે 12મા ભાવમાં હોવાથી મગજ પર બિનજરૂરી વિચારોનો ભાર વધારે છે અને આર્થિક નુકસાન કરાવે છે. આનાથી મુક્તિ મેળવવા માટે રોજ સવારે માત્ર 5 મિનિટ શાંતિથી બેસી અને ધ્યાન કરો અને ઘર પર લાલ ધ્વજ લગાવો, ધર્મનો ધ્વજ. પરંતુ આ બધી મુશ્કેલીઓની વચ્ચે સૌથી મોટો વળાંક એ છે કે દેવગુરુ બૃહસ્પતિ તમારા 11મા ભાવમાં એટલે કે લાભ સ્થાનમાં આવી અને આશીર્વાદ વરસાવી રહ્યા છે, જે હવે તમારી અટકેલી આવક વધારશે અને અધૂરી ઈચ્છાઓ પૂરી કરવાનો મોટો રસ્તો ખુલશે. બસ આ સમયનો પૂરો લાભ લેવા માટે બીજાનું ભલું કરો અને યથાશક્તિ દાન કરો. યાદ રાખજો, સ્થિતિ ગમે તેવી હોય, આ સારા ઉપાયો આખી ગેમ બદલી નાખશે. પ્રિય કન્યા રાશિના મિત્રો, સિંહ ક્યારેય ઘાસ નથી ખાતો અને કન્યા રાશિના લોકો ક્યારેય હિંમત નથી હારતા. જો આ વિડીયોમાં તમને અસલી સત્ય દેખાયું હોય તો વિડીયોને હમણાં જ એક લાઈક કરો. તમારા વોટ્સએપ પર કન્યા રાશિના જેટલા પણ મિત્રો કે પરિવારના સભ્યો છે તેમની સાથે આ વિડીયો આજે ખાસ શેર કરો, કારણ કે સાચી દિશા બતાવવી એ જ સૌથી મોટું પુણ્ય છે. જિંદગીના આ નવા પડકારને ઝીલવા માટે કોમેન્ટ બોક્સમાં કન્યા રાશિનો કોન્ફિડન્સ દેખાવો જોઈએ. હમણાં જ કોમેન્ટ કરો, જય